જય ઠાકર, જય મા ખોડલ. કેમ છો બધાને? મજામાં જ હશો. તો ભાઈ આજે તમને ખાસ કરીને મોટો બ્લોગ બનાવવા માટે એ હાટું આવ્યું છે કે ભાઈ તમને બધાને બતાવી દઉં કે કેટલું પાણી છે અહીંયા અને સુરતની અંદર કેટલો વરસાદ વરસ્યો કે અઠવાડિયાથી ચાલુ છે પણ 24 કલાકથી બહુ ચાલુ છે. બરાબર, 24 કલાકમાં એક મિનિટ નથી રહ્યો ને જયપાલ જો અહીંયા નાહવા માટે આવી ગયો છે. બીજી વાર ને તમને પેલા વાદળનું ને એ તો વાતાવરણ બતાવી દઉં. જોવો તમે, જોરદાર. બરાબર, અત્યારે ચાલુ જ છે તોય હું આવીશું, પણ હવે થોડુંક પાણી બતાવી દઉં. જો એટલું પાણી છે, ગાડી ડૂબી ગઈ છે એવી રીતે. પછી ઓલામાં એટલું પાણી બધું છે અને જળબંબાકાર થઈ ગયું છે ભાઈ બધામાં. તો હજી તમને થોડુંક આ બાજુ બતાવી દઉં છું કે અહીંયા વરસાદમાં કાંઈ નથી દેખાતું. પાણી એટલે પાણી. પણ આ ચાલુ જ છે અંદરાધાર વરસાદ. જો બરાબર, અત્યારે વાગ્યા છે બપોર પછીના 4 વાગ્યામાં અંધારું થઈ ગયું છે. કેટલો વરસાદ હશે મિત્રો. તો હાલો હવે આપણે જઈએ છીએ નીચે, કેમ કે જોરદાર વરસાદ છે. હું પણ પલળી ગઈ છું. તો મિત્રો હવે આપણે મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં, કેમ કે વરસાદ છે બહુ. 4 વાગ્યા છે છતાંય અંધારું થઈ ગયું છે કે રાત પડી એવું લાગે છે ને. હજી પણ એટલી અગાઈ છે રાતના 1 વાગ્યા સુધીની, એટલે કાંઈ નક્કી નહીં હવે આ કેટલો વરસે કેટલો નહીં. ચાલો મળીએ હવે બીજા વિડીયોમાં. આંબાલાલ કહેતા હતા કે 72 કલાક ક્લિયર છે તો 200 વર્ષનો રેકોર્ડ તૂટવાનો છે. બાય બાય. 200 વર્ષ આપણે 72 કલાક ચાલુ રાખો. હાલો કાંઈ વાંધો નહીં, જેટલો વરો હોય એટલો વરસી જાય, કેમ કે આવો તો ભાડો જ નથી ભાઈ ક્યારે. તો આજે આપણે લાસ્ટ, ચલો મળશું કાલે. ત્યાં સુધી આવજો. બાય બાય.